તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે ચણાની ડિમાન્ડ અને ભાવના અનુમાન વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે શિયાળુ સિઝનને પાકતો ચણા જેવો અગત્યનો કઠોળ પાક સિઝન પ્રારંભે વેચનાર ખેડૂતો આજની તારીખે બજાર જોઈને અફસોસ કરી રહ્યા છે કે 2 મહિના ચણો વેચવામાં ઉતાવળ ન કરી હોત અને ખોભરી ગયા હોત તો થોડી દમદાર બજાર મળેત અને સારા પૈસા પણ જોવા મળેત। ત્યારે ચણાની ખુલતી સિઝન ટેકાની આજુબાજુ ઘૂમતી 1025 થી 1075 રૂપિયાની બજાર હાલના સમયે વધીને 1300 રૂપિયાને ક્રોસ કરી ગઈ છે। સામાન્ય રીતે ચણો ડંખી માલ થવાના ભયના કારણે ખેડૂતો લાંબો સમય સુધી કાળજીપૂર્વક સાચવી શકાતો નથી અને દેશના કુલ કઠોળ ઉત્પાદનમાં ચણાની હિસ્સેદારી 50% છે। કોઈ વર્ષ ચણા પુરવઠાનો ખાંચો બુરવા માટે આપણે વિદેશમાંથી ચણાની આયાત કરવી પડે છે। આ વર્ષે ઓસ્ટ્રેલિયામાંથી ચણા આયાત કરવાનો તાજો દાખલો બેસવાનો છે। ત્યારે અહીં માત્ર ગુજરાતનો દાખલો જ ટાંકીએ તો વર્ષ 2021-22ની રવિ સિઝન દરમિયાન જે પણ વિસ્તારમાં પૂછો તો વાવેતરમાં ચણો વનવે હતો। એ વર્ષ ગુજરાત ચણા વાવેતર વધીને 11 લાખ હેક્ટરને પાર કરી ગયું હતું। આ વિતેલ વર્ષ 2023-24માં જીરુના વાવેતરે જોર કરવાથી ચણા વાવેતરને થોડો ઓર ધક્કો લાગ્યો હતો અને આ રવિ સિઝનમાં ચણાનું આખરી વાવેતર ગત વર્ષની તુલનાએ 18% ઘટીને 6.30 લાખ હેક્ટરે પહોંચ્યું હતું। જ્યારે ચણામાં વિતેલ રવિ સિઝનમાં અગાઉના વર્ષોની તુલનાએ ચણાના દમદાર ઉતારા ન મળ્યા। આખી શિયાળુ સિઝન દરમિયાન વારા ઘડીએ તાપમાનનો પારો ઊંચો રહીને ઠંડીની ગેરહાજરી જોવા મળી હતી। એમાંય કેટલાક વિસ્તારોમાં ચણા પાકમાં છેલ્લા પિયતોની ઘટ પડી હતી। આ સાથે જ પૂરા દશકા પહેલાંની વાત કરીએ તો કે 2014-15માં 620 રૂપિયા ટેકાનો ભાવ હતો। એ વધીને 2022-23માં 1067 અને 2023-24માં 1088 અને 2024-25માં ચણાનો પ્રતિ 20 કિલોમાં 1410 રૂપિયા કરી આપવાની કેન્દ્રને ભલામણ કરી છે। ચણાના ભાવ આગળની ડિમાન્ડ ઉપર આધાર રાખે છે। અને ખેડૂત મિત્રો, માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે JB ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો। અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।